કે ગુજરાતની ખમીરવંતી ધરતીમાં આપનું હાર્દિક સ્વાગત છે કે પ્રથમ નમો ગુરુદેવને જેને આપ્યું નિજ નામ કે જ્ઞાને ગોવિંદ ઓળખ્યા ટળ્યું દેહ અભિમાન. આજે ગુજરાતે અને ભારતે સાહેબ શિક્ષણ ક્ષેત્રે એટલી બધી પ્રગતિ કરી છે કે ગામડાની અંદર આજે કોઈ પણ માણસ અભણ નથી જોવા મળતો. લગભગ મોટા ભાગે બધાને વાંચતા અને લખતા આવડે છે. આટલો બધો શિક્ષણનો પ્રચાર હોવા છતાં આજે કોઈક અમુક વિદ્યાર્થી કે અમુક યુવક ને તમે ગણિત ક્ષેત્રે કોઈ પ્રશ્ન પૂછો તો પ્રશ્નનો જવાબ આપવામાં ખચકાટ અનુભવશે. 1 થી 100 સુધી એકડા પૂછો તો એમાં 39, 49, 79 તકલીફ પડશે. સામાન્ય ગણતરી કરવી હોય તો કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરશે. આપણે સામાન્ય ગણતરી કરવી હોય તો કેલ્ક્યુલેટરનો અત્યારે ઉપયોગ કરીએ છીએ. આટલું બધું શિક્ષણનો પ્રચાર હોવા છતાં તો તમે વિચાર કરો કે એ ગામડામાં બેઠેલી જેને સ્કૂલ પણ નથી જોઈ, નિશાળ પણ નથી જોઈ, અને એ ગંગા સતી ને પાનબાઈ અને જે એમને વાણી લખી છે, એમની વાણી પર આજના ગુજરાતી સાહિત્યમાં જેને MA કરેલું હોય, પ્રોફેસર હોય, એમને સાહેબ PhD સાહેબ આમની વાણી ઉપર PhD કરવી પડે છે. એ વાણીની વૈખરી કેવી છે કે વિચાર કરો કે જે માણસ નિશાળ પણ નથી જોઈ અને એની વાણી ઉપર આજે સાહેબ PhD થતી હોય તો એ સંતોનો મહિમા કેવો હશે, કેવું તપ હશે, કેવું સત હશે. અને એમની એક વાણીમાં લખેલું છે, એક વાણીમાં કીધું છે ગંગા સતી પાનબાઈએ કે વીજળીને ચમકારે મોતીડા પરો પાનબાઈ, કે વીજળીને ચમકારે એ મોતીડા પરો પાનબાઈ, એ અચાનક અંધારા થાશે જી, કે જોત રે જોતામાં દિવસો એ વિયારે ગયા પાનબાઈ, 21,600 કાળ ખાશે જી. 21,600 સાહેબ વિચાર કરો કે એ વખતે સાહેબ કેવી રીતે ગણતરી કરીએ છીએ કે આપણે 24 કલાકની અંદર આજે શ્વાસા છે, આવન જાવન, શ્વાસ લઈએ ને શ્વાસ છોડવો, શ્વાસ લઈએ ને શ્વાસ છોડવો. સાહેબ એ 24 કલાકની અંદર 21,600 વખત શ્વાસ લઈએ છીએ. હવે એ વખતે સાહેબ આ સંતોએ ગણતરી કઈ રીતે કરીએ છીએ જેને સ્કૂલ પણ નથી જોઈ. અને આજના વિદ્યાર્થીને કદાચ ભણાવવામાં આવે કે આટલા મિનિટને આટલી શ્વાસા અને 6 મહિના પછીને પૂછો સાહેબ ભૂલી જાય છે. તો વિચાર કરો કે આપણા સંતોની અંદર એવું કેટલું તપ પડ્યું હશે, કેટલી શક્તિ પડી હશે કે સાહેબ પોતાની આંતરસૂઝથી, પોતાના તપથી સાહેબ આ ગણતરી કરી બતાવે છે. ધન છે આપણી ગુજરાતની ધરતીને, ધન છે આપણી સંતોને. જય દ્વારકાધીશ.